હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે ચર્ચા કરીશું કે ઇતિહાસના કયા કયા આઈએમપી ટોપિક છે એ કરવા જોઈએ અને અગાઉની જે કોન્સ્ટેબલ અને જુનિયર ક્લાર્ક અને તલાટી હતી એ બધી એક્ઝામનું એનાલિસિસ કરી અને ડીવાયએસઓ એસટીઆઈ જે એક્ઝામ છે એ બધુંમાં જે વિધાન ટાઈપના ક્વેશ્ચનો ખાસ પૂછાતા હોય છે એ રિલેટેડ બધું આઈએમપી કાઢી છે બધા એનાલિસિસ કરીને પેપરના, બરાબર। તો એમાં વારંવાર વધારે કયા ક્વેશ્ચનો પૂછાય છે એ રિલેટેડ બધું ટોપિક છે, તો એ કયા કયા ખાસ કરવા એ કરવાના। બાકી ઇતિહાસ તો આખો કરવો જ પડશે, પણ તમે એકવાર વાંચી લેજો બધું ઇતિહાસ અને પછી આ ટોપિક વધારે આઈએમપી છે એ કરી દેવાના। એટલે જેટલા આઈએમપી લાગે છે એ મેં કાઢ્યા છે, તો એ ખાસ જરૂરી લાગશે તો તમે એ ખાસ એના ઉપર વધારે ફોકસ કરજો અને બાકી બધું તો કરવાનું છે એટલે કરી લેજો। પણ બાકી આ વધારે ટોપિક છે એ આઈએમપી, તો ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ। અને અગાઉ આપણે બંધારણ અને ભૂગોળનું મૂક્યું છે, તો એ જોઈ લેજો ખાસ કરીને। આજે ઇતિહાસ છે તો ઇતિહાસનું બતાવી દઉં। ઇતિહાસનું છે આપણા જોડે, બરાબર। ટોટલ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે છે ઇતિહાસ અને આઈએમપી ટોપિક, બરાબર। એમાં પહેલું છે સિંધુ સંસ્કૃતિ વિશે જે આઈએમપી છે। સિંધુ સંસ્કૃતિમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, કાલીબંગન, બરાબર, એ બધું આવી શકે છે। તો એના રિલેટેડ બધું વસ્તુ કરી દેવાનું કે મોહેંજો-દડોમાંથી શું શું મળ્યું, શું નહીં, બરાબર, અને લોથલમાંથી શું મળ્યું છે, કઈ નદીના કિનારે આવેલું છે, કોને શોધ કરી છે, એ બધું સિંધુકીની સંસ્કૃતિમાં આવી જાય બધું। એટલે એક ખાસ આઈએમપી છે તો એ કરી દેવાનું। પછી છે મૌર્ય વંશ પણ ખાસ કરી દેવાનું, એટલે એ વારંવાર એનામાંથી ક્વેશ્ચનો પૂછાતા હોય છે, બરાબર। પછી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ મોસ્ટ આઈએમપી, આમાંથી દરેક એક્ઝામમાં એક ક્વેશ્ચન તો હોય ને હોય। એટલે આ બંને ધર્મોમાંથી કોઈ એક પૂછાય તો આપણને આવડવું જોઈએ। એટલે આ બંને ધર્મોમાં આઈએમપી છે તો એ બંને કરી દેજો, બરાબર, જૈન અને બૌદ્ધ ધર્મ। પછી વિદેશી યાત્રાળુ ક્રમમાં ગોઠવી દેવાનું, બરાબર। જે ફાયન, હ્યુએનસાંગ ને ઈત્સિંગ ને એ બધા આવ્યા હતા વિદેશી યાત્રાળુ, એ બધા વિદેશી યાત્રાળુ ખાસ તૈયાર કરી દેવાના, ક્રમમાં યાદ રાખવાનું, બરાબર। વિદેશી ક્રાંતિકારીઓ કોણ હતા એ પણ પૂછાય છે વારંવાર, તો વિદેશી ક્રાંતિકારીઓ નીચેનામાંથી કોણ છે એ નથી એ બધું પૂછાય તો આપણને આવડવું જોઈએ, એટલે વિદેશી ક્રાંતિ પણ કરી દેવાના। રાજાઓ ક્રમમાં વિદેશી ક્રાંતિકારીઓ એટલે જે લંડનમાં હતા, શ્યામજી કૃષ્ણ વર્મા, એ બધા જે વિદેશી ક્રાંતિકારીઓ આવે છે એ, બરાબર, એટલે ખ્યાલ આવે તમને। પછી રાજાઓ ક્રમમાં ગોઠવવાના, જેમ કે ચંદ્રગુપ્ત આપેલો, મૌર્યગુપ્ત આપેલો કે નંદવંશ આપેલું હોય, બરાબર। તો એ બધાને લાઈનમાં ગોઠવવાના હોય, તો ગુપ્ત વંશ હોય, મૌર્ય વંશ હોય, તો એ બધા વંશો આપેલા, તો લાઈનમાં પહેલા કોણ આવ્યું તો એ રીતના આપણે ગોઠવવાના રહેશે। એવા પણ પૂછાતા હોય છે, એટલે એ ક્રમમાં યાદ રાખવાના બધા। પછી સરદાર પટેલ વિશે આઈએમપી છે। સરદાર પટેલ ના જે એક સત્યાગ્રહ કર્યો હોય કે એમને જે કામ કર્યા હોય એમની જન્મ તારીખ પૂછી શકે, કઈ બી પૂછી શકે, તો સરદાર પટેલ વિશે આઈએમપી છે તો એ કરી દે। ગાંધીજી વિશે તો વારંવાર પ્રશ્નો આવતા જ હોય છે દરેક એક્ઝામમાં। તો ગાંધીજીના જેટલા બી સત્યાગ્રહો છે, એમને શું શું કામ કર્યું, કયા સૂત્રો આપે, કઈ બુક લખી, જે હોય એ બધું ગાંધીજી વિશે આપણે તૈયાર કરવાનું રહેશે। એટલે ગાંધીજી વિશે આઈએમપી છે। સંસ્થાની સ્થાપક, જેમ કે રામકૃષ્ણ મિશન કોને સ્થાપના કરી એ બધું, એ સંસ્થાની સ્થાપક ખાસ કરી દેજો, બરાબર। એટલે એ વારંવાર પૂછાય છે। સત્યશોધક સમાજની સ્થાપના કોને કરી, જેટલા બી સ્થાપક હોય એ બધા કરી દેજો। પછી વેદો વિશે ખાસ તૈયાર કરી દેજો, બરાબર। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ બરાબર, એટલે એ પણ વારંવાર પૂછાતું હોય છે। પછી મહાજનપદ અને રાજધાની, મહાજનપદ જેટલા છે એ બધા તૈયાર કરી દેવા, અને એની રાજધાની કઈ હતી એ પાટલીપુત્ર ને એ બધું ખાસ પૂછાય છે તો એ કરી દેવાની। પછી વનરાજ ચાવડા અને સોલંકી વંશ, એ આઈએમપી છે। ગુજરાતના રિલેટેડ જેટલું છે એ બધું એમાં બધું કરવાનું છે, પણ વનરાજ ચાવડા અને સોલંકી વંશ વિશેમાંથી વધારે ક્વેશ્ચનો આવતા હોય છે વારંવાર, એટલે વનરાજ ચાવડા અને સોલંકી વિશે વધારે કરવાનું। પછી 1857 વિપ્લવ ખાસ તૈયાર કરી દેવાનું, એમાં પણ પ્રશ્નો બહુ આવતા છે। સાતવાહન વંશ વિશે પણ કરી દેજો। દક્ષિણના રાજા જેટલા બી છે, દક્ષિણના રાજા એ બધા તૈયાર કરી દેજો। દક્ષિણના રાજામાંથી ક્વેશ્ચન હોય ને હોય, ગઈ ડીવાયએસઓમાં પણ હતા, પછી આપણે જુનિયર ક્લાર્ક, તલાટીમાં, કોન્સ્ટેબલમાં, બધામાં દક્ષિણના રાજાઓનો ક્વેશ્ચન હતો જ, એટલે આઈએમપી ખાસ છે એ કરી દેવાના। પછી સત્યાગ્રહ જેટલા બી સત્યાગ્રહો થયા એ બધા લાઇનસર યાદ રાખવાનું। 1917, 1920, 1921, 1922, એ બધામાં શું થયું એ લાઇનસર ક્રમમાં પૂછાય તો આવડવા જોઈએ, એટલે સત્યાગ્રહો કરી દેવાના। યુરોપિયન પ્રજા જે પહેલાં કોણ આવ્યું હતું, પોર્ટુગલ આવ્યા હતા, પછી ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ, એ બધા જે લાઇનસર આવતા હોય એ રીતના યાદ રાખી દેવાનું, એટલે યુરોપિયન પ્રજા ક્રમમાં ગોઠવવાનું પૂછાય તો આવડવું જોઈએ। આવવાનું અને જવાનું બંને કરી દેજો, કે કઈ પ્રજા પહેલાં ગઈ હતી ભારત છોડીને, એવું પણ પૂછાઈ શકે, એટલે ક્રમમાં આવવાનું જવાનું બંને ખાસ તૈયાર કરી દેજો। પછી મુગલ કાળ, બરાબર, તો મુગલ કાળ પણ ખાસ કરી દેજો। પછી રચના અને રચયિતા, જેમ કે કલહણ કોને કર્યું, જયદેવે, પછી પૃથ્વીરાજ રાસો કોને કર્યું તો ચંદ્ર બધાય, એ બધું આવડવું જોઈએ, બરાબર। એટલે એ રચના અને રચયિતા એ ખાસ તૈયાર કરી દેજો, બરાબર। તો આટલું હતું ઇતિહાસમાં, બરાબર। અને અગાઉ આપણે બંધારણ અને
ભૂગોળનું બનાવેલું છે, બરાબર. તો હવે આપણે તમે કોમેન્ટ કરજો કયા સબ્જેક્ટનું જોયું છે તો એ બનાવી દઈશું, બરાબર. આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે કે ઇતિહાસમાં કયા કયા ખાસ ટોપિક કરવાના, બરાબર. અને આ તમને એનાલિસિસ બહુ યુઝફુલ થશે અને દરેક સબ્જેક્ટનું આપણે લઈને આવીશું. હવે કોમેન્ટ કરજો કે આપણે કયો સબ્જેક્ટ લાવવો જોઈએ જે તમને અનુકૂળ આવે એ, બરાબર. તો એ કોમેન્ટ કરશો તો આપણે એનો જરૂરથી વિડીયો બનાવી દઈશું. અને બીજું કે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાનું, જોડાયેલા રહેજો, કેમ કે ભરતીના રિલેટેડ આપણે બધી માહિતી આપીશું. અને મેં યુટ્યુબ એટલા માટે ચાલુ કર્યું છે કે તમે બધા મને જોઈને પણ તમે થોડી તમારા 1-2 જણમાં પણ ફરક આવે તો તમે તૈયારી કરો, બરાબર. તૈયારી મૂકી ના દો, ઘણા ખરા તૈયારી મૂકી દીધી છે કેમ કે ભરતી પાછળ જવાની છે, આ તે તું દોડવા નથી જતા ઘણા ખરા, અને વાંચવાનું પણ બંધ કરી દીધું છે. પણ એવું ના કરો, રેગ્યુલર ચાલુ જ રાખો, કેમ કે ભરતી તો આવી જશે અને એક દિવસમાં અધ્યક્ષ ચૂંટાઈ જશે અને બીજા દિવસ તો તારીખ નક્કી કરી દેશે. એટલે પછી એમ કહેશો કે સમય ના આપે, સમય ના આપે. પણ આ સમય એટલા માટે જ છે કે વાંચવાનું, બરાબર. સમય મળ્યો છે તો વાંચી નાખવાનું, દોડી નાખવાનું, બરાબર. દોડાતું ના હોય તો પ્રેક્ટિસ કરો, અને દોડાઈ જતું હોય તો લેખિતની તૈયારી કરો, બરાબર. એટલે બને ત્યાં સુધી બંને વસ્તુની તૈયારી સાથે સાથે જ કરવાની. અને આ વખતે ચાન્સ છે કે લાગી જવાય આરામથી. એટલે મહેનત શરૂઆત અત્યારથી ચાલુ રાખવાની, એટલે મૂકી ના દેવાની, બરાબર. ઘણા ખરા મૂકી દીધી છે પણ ફરીથી ચાલુ કરી દેજો. આપણે વિડીયો બનાવવાનો એટલું જ મકસદ છે કે બધા ભરતીમાં આ વખતે સિલેક્ટ થાય અને નોકરી લાગી જાય, કેમ કે રાહ જોઈને બધાને બહુ વર્ષો થયા છે અને દોડી બધાને પગ દુખી ગયા છે. અને 2 વર્ષથી બધા રાહ જોઈ રહ્યા હતા ભરતીની. 2021-22ની ભરતી હતી, પછી RR આવશે ને આ આવશે ને કયા રૂલ્સ રેગ્યુલેશન આ તે કરતા આખું 1 વર્ષ 2 વર્ષ કાઢી દીધા. અને હવે ભરતી આવી છે તો ભરતીમાં રનિંગની ડેટ નથી આવતી, એટલે બધા છોકરાઓ મૂંઝવણમાં છે. પણ એવું બધું કરવાની જરૂર નથી. આપણે એક અધ્યક્ષ ના આવે તો એમાં આપણે તૈયારી બંધ ના કરી દેવાની. અધ્યક્ષ તો અધ્યક્ષ એમને મૂકવાના છે, આપણે નથી મૂકવાના. એટલે આપણે તૈયારી ચાલુ રાખવાની, બરાબર. એટલે મહેનત શરૂઆત અત્યારથી જ કરી દેજો, ના કરી હોય તો. અને જેને મૂકી દીધી છે એ પાછા તૈયારીમાં લાગી જજો, બરાબર. આપણો એ જ કહેવાનો મતલબ છે. તો બીજો કોઈ સબ્જેક્ટ તમારે ટફ હોય તો કહેતા રહેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થજો. એમાં મેં બધું નાખ્યું છે, કરંટ અફેર પણ હવે નાખીશ, 1 વીકનું આવી જશે હવે એટલે. અને બીજું બધું IMP ને બધું નાખ્યું છે. મારી નોટ્સ છે એ પણ એમાં નાખી છે, બંધારણની અને કલ્ચરની પણ, બરાબર. બીજી મેથ્સની નોટ બનાવું છું તો એ બની જાય પછી હું તમને શેર કરીશ, બરાબર. અને બંધારણમાં કયા કયા ખાસ અનુચ્છેદ કરવા એના પણ આપણે અલગથી વિડીયો બનાવીશું. અત્યારે બંધારણનો IMP ટોપિક તો બનાવ્યા જ છે મેં, પણ અનુચ્છેદ અનુચ્છેદ કયા કયા કરવા, અનુચ્છેદો બહુ બધા આપેલા છે, પણ કયા ખાસ કરવા એના માટે પણ આપણે વિડીયો બનાવીશું અલગથી, બરાબર. અને ચેનલ પર જોડાયેલા રહેજો છેક સુધી. તમને ભરતીમાં મદદરૂપ થશે બહુ બધી રીતે, બરાબર. એટલે કયા ખાસ કરવાના, પછી હું કેવી રીતે રીડિંગ કરું છું તમે પણ એ રીતે કરી શકો છો. પછી મારું ટાઈમ ટેબલ છે 10 થી 12 કલાકનું, કેવી રીતે મારું ફોલો કરું છું તમે પણ એ રીતે ફોલો કરી શકો છો. રનિંગની સાથે સાથે સવારે કેટલા વાગે ઉઠવું, શું જમવું, અને કેવી રીતના વાંચવું. દરેક સબ્જેક્ટ એક જ 1-2 દિવસમાં બધા સબ્જેક્ટ વાંચવા, કે પછી એક જ સબ્જેક્ટ આખો દિવસ, એક વીક કે 15 દિવસ સુધી એક જ સબ્જેક્ટ વાંચવું, કે દરરોજના 2-3 સબ્જેક્ટ વાંચવા. એના રિલેટેડ પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું. અને કોન્સ્ટેબલની હવે 3 મહિનાનો જેટલો સમય છે તો એમાંથી કેવી રીતે સમય કાઢી અને આપણે એ પરીક્ષા ક્રેક કરી શકીએ, તો એ રિલેટેડ આપણે વિડીયો બનાવીશું, બરાબર. જેમાં બધું આવી જશે. સવારે કેટલા વાગે ઉઠીને કેટલું વાંચવું, શું વાંચવું, કયા સબ્જેક્ટ વાંચવા, કયા સબ્જેક્ટમાંથી કેટલું કરું કેટલું ના કરું, એ બધું આવી જશે, બરાબર. એટલે ચેનલ પર બન્યા રહેજો લાસ્ટ સુધી. અને આપણે જેટલા પણ વિડીયો આવે છે એ લાસ્ટ સુધી જોવાનું. એટલે કંઈ બી માહિતી હોય તો હું એમાં આપતો રહું છું. તમે અડધો જોઈને પછી મૂકી દેશો તો તમને કોઈ ફાયદો નહીં થાય. એટલે લાસ્ટ સુધી તમે જોશો તો તમને ખૂબ ફાયદો થશે, બરાબર. તો આજે માટે આટલું જ રાખીએ. અને કોઈ બી સબ્જેક્ટમાં તમારે ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, અને તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો. આપણે લિંક બાયોમાં મૂકેલી છે, બરાબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જજો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. તો આજ માટે આટલું જ રાખીએ. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.